કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સુર. કોંગ્રેસની હાલત એક સાધે અને 13 તૂટે તેવી છે. માંડ 12 જેટલા ધારાસભ્યો બચ્યા છે. એમાં પણ સતત વિધાનસભાની અંદર શાસક પક્ષનો વિરોધ કરનાર અને કદાચ સૌથી વધુ રિસર્ચ કરી સરકારી યોજનાઓમાં જે પણ ખોટું થતું હોય તેના પત્રો લખનાર કિરીટ પટેલ. કિરીટ પટેલ કોંગ્રેસથી જબરજસ્ત નારાજ છે અને કિરીટ પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલ્યું તો કોંગ્રેસની હાલત 2027માં સુપડા સાફ થવા જેવી થઈ જશે. આ કેમ થયું? તો આ થવા પાછળનું કારણ એ છે, ફૂલસ્ક્રીન દ્રશ્યો જોજો. આજે કિરીટ પટેલનો જ વિસ્તાર પાટણ કોંગ્રેસના કાર્યાલય ઉપર આજે કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસના જ પહોંચ્યા અને કોંગ્રેસ કાર્યાલયનું શટર પાડ્યું, તાળાબંધી કરી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. તાળાબંધીની સાથે સતત નારેબાજી પણ કરી, સૂત્રોચ્ચાર પણ કર્યો અને સૂત્રોચ્ચાર સરકાર વિરોધી નહીં, પોતાના પક્ષના નેતાઓ વિરોધી. આપ સાંભળી લો. ધારાસભ્યશ્રીઓ હોય કે જિલ્લા પ્રમુખ હોય, આજે કાર્યક્રમમાં કોઈ હાજર નથી રહ્યા. એ બદલામાં મારે એ કહેવાની જરૂર નથી કે કોંગ્રેસ પાસે ક્યાં શાસન નથી અને કોંગ્રેસમાં ક્યાંય સત્તાનું મદ નથી. છતાંય જબરજસ્ત ઝઘડા ચાલે છે. પાટણમાં ઝઘડા પાછળનું કારણ જે કહેવાય રહ્યું છે તે એસસી મોરચાના અધ્યક્ષની નિયુક્તિને લઈને છે. એવું પણ કહેવાયું કે પ્રદેશમાંથી સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં ન લેવાયા, ત્યાં સુધી કે ધારાસભ્યને પણ વિશ્વાસમાં ન લેવાયા. હાલત એ થઈ કે આ તાળાબંધી બાદ પત્રકારો કિરીટભાઈ પટેલ પાસે પહોંચ્યા. કિરીટભાઈ પટેલ ધારાસભ્ય, અને અપેક્ષા પણ નહોતી, કોઈએ વિચારેલું પણ નહીં અને એવું લાગતું હતું કે કદાચ પક્ષને બચાવવા માટે કિરીટ પટેલ વાત કરશે. પણ કિરીટ પટેલે તો આજ સુધીના ઇતિહાસમાં બીજેપીના નેતાઓએ કોંગ્રેસના નેતાઓ પર આરોપ ન લગાવ્યા હોય ને એટલા આરોપ લગાવ્યા. સાંભળી લો કિરીટ પટેલે આક્રોશિત થઈને કેવા આરોપ લગાવ્યા છે. જો ભવિષ્યની અંદર તંત્ર પાર્ટી સુધરશે નહીં તો તારાબંધી નહીં, હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ પણ વરસાવવામાં આવશે. કોંગ્રેસના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને મહત્ત્વ નહીં આપવામાં આવે અને જે ફૂટેલી તોપો કહેવાય એ ફૂટેલી તોપો કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાવાળી, અને એના લીધે 2027ની અંદર પાર્ટીને મોટું નુકસાન થઈ છે. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય. એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. શું કારણ રહ્યું કિરીટ પટેલે આ કહેવું પડ્યું? એ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય છે પાટણના, સતત બીજી ટર્મથી જીતતા આવ્યા છે. અનામત આંદોલન સમયે ઉભરી આવેલો મોટો ચહેરો, ત્યારબાદ સતત બીજી ટર્મ જીત્યા. 2022માં કોંગ્રેસના જે પણ ધારાસભ્યો જીત્યા એમાં સૌથી વધુ લીડ સાથે જીત્યા છે. એમની સાથે ધવલસિંહભાઈ ઝાલા અપક્ષ ધારાસભ્ય છે, કોંગ્રેસને સારી રીતે જાણે છે, કોંગ્રેસની કાર્યપદ્ધતિ પણ સારી રીતે જાણે છે. ભાજપમાં જોડાઈને ધારાસભ્ય હારેલા પણ ત્યારબાદ અપક્ષ જીતેલા છે, પણ કોંગ્રેસને સારી રીતે જાણે છે. કિરીટભાઈથી શરૂઆત કરીશ. કિરીટભાઈ, આ ફૂટેલી તોપ ને તાળાબંધી ને જૂતાનો હાર ને આ બધા આક્રોશ પાછળનું કારણ શું? રોનકભાઈ, કોઈ પણ પક્ષ હોય તો એ પક્ષ વિરોધી જે લોકો પ્રવૃત્તિ કરતા હોય એની સામે તાત્કાલિક પગલાં લેવાડવા જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે 2017ની અંદર રોનકભાઈ જ્યારે અમે જીત્યા ત્યારે પીસીસીમાંથી અમને એક ફોર્મેટ આપવામાં આવ્યું કોન્ફિડેન્શિયલ. એના કવર પણ એમનું હતું. એમાં લખેલું કે તમને હરાવવા માટે પક્ષ વિરોધી જેને કામ કર્યું હોય તમારે આમાં એના નામ અને વિગતો આપવી. 2017માં અમે જેના નામ આપ્યા તો એના પછી એવા લોકોને જિલ્લા પંચાયતની ટિકિટ આપી દેવામાં આવી. પક્ષને નુકસાન ના થાય અમે એવા લોકોને સાથે રહીને જીતાડ્યા. ફરીથી 2022માં જ્યારે અમે ચૂંટાયા તો ફરીથી એ જ પ્રકારનું અમને ફોર્મેટ આપવામાં આવ્યું કે
તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય પક્ષના વિરુદ્ધમાં એના નામ આપો. અમે જેના નામ આપ્યા એમને આ જે એસસી સેલની જે વિવાદ ચાલે છે એની અંદર એમને પ્રદેશના હોદ્દા આપી દેવામાં આવ્યા. બીજી બાબત કે અત્યાર સુધીની પ્રણાલિકા હતી કે કોઈપણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક કરવામાં આવે, દાખલા જિલ્લા પ્રમુખની, મહિલા પ્રમુખની, તો સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. થોડા સમય પહેલાં જ્યારે રાહુલજીને મિટિંગ થઈ તો રાહુલજીએ કહ્યું કે હવે જિલ્લા પ્રમુખને પૂછ્યા સિવાય કંઈ થશે નહીં, તમામ પ્રકારની સત્તાઓ એ જિલ્લા પ્રમુખને આપવામાં આવશે. આ જે નિમણૂક કરવામાં આવી એમને એમના કોઈ વ્યક્તિગત વાંધો નથી, કોઈ પણ નિમણૂકનો વાંધો નથી, પરંતુ જે લોકોની નિમણૂક કરવામાં આવી એ લોકો તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. તો સ્થાનિક ધારાસભ્યને પૂછવું જોઈએ. 4 ધારાસભ્યો હતા, એમાંથી 2 જીતેલા હતા, 2 હારેલા હતા. 4માંથી કોઈ ધારાસભ્યને રોનકભાઈ પૂછ્યું નથી અમારા જિલ્લા પ્રમુખને પૂછ્યું, અને મન ફાવે એ રીતે તમે નિમણૂક કરી દો. અને નિમણૂક થયા પછી પણ રોનકભાઈ જ્યારે નિમણૂક થઈ એ વખતે અમારી યાત્રા ચાલતી હતી. એ વખતે હું, અમિતભાઈ, તુષારભાઈ, અમારા બેન સુહાસિની બેન, અમારા જિલ્લા પ્રમુખ, અમારા ચંદનજી ઠાકોર, અમે એક જ ગાડીમાં હતા. સિદ્ધપુરથી અમે હિતેન્દ્ર પીઠડિયાને ફોન કર્યો કે ભાઈ તમે આ રીતે આ જે કર્યું એ યોગ્ય નથી. એના પછી એસસી જે મોરચો હતો એના 200થી જેટલા વધુ કાર્યકરો એ દિવસે રાતે અમિતભાઈને મળ્યા, સર્કિટ હાઉસની અંદર મળ્યા, તુષારભાઈને મળ્યા અને એમને રજૂઆત કરી. એના પછી એ પીસીસી ખાતે જઈને રજૂઆત કરી. અમારા જોડેથી લેટરો લીધા. 4 ધારાસભ્યોમાંથી 3 ધારાસભ્યોએ પત્રો લખ્યા કે આ નિમણૂક બાબત નથી, અને જે મેં લખ્યું એ દિનેશભાઈએ પણ લખ્યું એ કે જે લોકો એમને હરાવવાની કોશિશ કરી હતી એને તમે ચલો પાર્ટીમાંથી દૂર ના કરો પણ એમને પ્રમોશન તો ના આપો. તો આવા લોકો જે ભારતીય જનતા પાર્ટીના સાથે મળી અને કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાના પ્રયાસ કરતા હોય, પાટણ જિલ્લા પંચાયતની અંદર લોકોના અધિકારીઓ વિરુદ્ધ અરજીઓ કરી અને પાર્ટીને નુકસાન કરવાના, તોડ કરવાના પ્રયાસો કરતા હોય, એવા લોકોના કહેવાથી નિમણૂક થઈ જાય. કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ તોડ કરે? કોંગ્રેસના, મેં કહ્યું એમ કે જે જિલ્લા પંચાયતના સભ્ય હતા એ ઘણા બધા શિક્ષકો અને કર્મચારીઓને હેરાન કરવાની એમને ફરિયાદો મળેલી છે. ચલો એવા લોકોને તમે પ્રમોશન આપી દો અને જે સંનિષ્ઠ કાર્યકરો છે, જે વર્ષોથી પાર્ટી સાથે વફાદારીથી લઈને પાર્ટી લાઇનમાં કામ કરે છે, એમને તમે દૂર કરી દો, એમને પૂછો પણ નહીં. એટલે સામાન્ય રીતે આ રોષ હતો એ કાર્યકરોનો હતો. હું બહાર હતો, મને સમાચાર મળ્યા કે આ કાર્યકરો આ રીતે 200થી વધુ કાર્યકરો જિલ્લા કાર્યાલય પહોંચ્યા છે. આ તમામ કાર્યકરો 15 દિવસ પહેલાં રોનકભાઈ મારી ઓફિસે આવ્યા હતા. મેં એમને કહ્યું ભાઈ મેં નિમણૂક નથી કરી, તમે પીસીસી જાઓ, જિલ્લા પ્રમુખ પાસે જાઓ. એ 15-20 દિવસથી 30 દિવસથી ધક્કા ખાતા હતા. એમની કોઈ રજૂઆત ના સાંભળી એટલે મને લાગે છે કે ઉગ્ર બની અને તારાબંધી કરી છે. અને એમાંથી મને કેટલાય મને ફોન કર્યો કે સાહેબ આ તારાબંધી નહીં, આગામી સમયની અંદર અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ હિતેન્દ્ર પીઠડિયા જેવા લોકોને અમે પાટણની અંદર ઘૂસવા નહીં દઈએ. પણ કિરીટભાઈ જુઓ, તમે 4ની વાત કરી, 2 સિટિંગ એમએલએ, તમે ચાણસ્મા અને 2 પૂર્વ એમએલએ. કિરીટ પટેલ જ કેમ બોલે? ક્યાંક કિરીટ પટેલ પોતાના પેટમાં દુખે છે અને માથું પીટાય એવું તો નથી ને? કોઈ રોનકભાઈ અમારા પેટમાં દુખતું નથી. એ બોલવાની ક્ષમતા પહેલાં તો તમારે કોઈ રજૂઆત કરવી હોય તો એની નૈતિક હિંમત જોઈએ. રઘુભાઈએ લેટર લખેલો છે, દિનેશ ઠાકોરે લેટર લખેલો છે, અમે બધાએ લેટરો લખેલા છે. અને જેને અમારા વિરુદ્ધમાં કામ કર્યું છે તો હું જ બોલું ને. જેને તમને ખબર હોય રોનકભાઈ, તમે પાટણની અંદર વિધાનસભાની ચૂંટણી લડતા હોય તો તમારી સામે કોને કામ કર્યું, તમે વારંવાર રજૂઆત કરો અને એના વિરુદ્ધમાં એક્શન ના લેવા, એને પ્રમોશન આપવામાં આવે તો કોણ બોલે? તમારે જ બોલવું જોઈએ અને જે સાચી વાત હોય નિડરતાથી કહેવી જોઈએ. પણ કિરીટભાઈ, તમે ત્યાં સુધી સાચી વાત કરતાં કરતાં એમ કહો સુપડા સાફ થઈ જશે કોંગ્રેસના, આ તો બીજેપીનો શબ્દ. એનો મતલબ ક્યાંક બીજેપીએ શબ્દ તમારી જોડે પ્લાન્ટ નહીં કરાયો ને? કોઈ રોનકભાઈ, કોઈ શબ્દ અમે પણ ભણેલા ગણેલા છે, અમે પણ બહુ ભણેલા, તમે એટલે તો કહું છું. એટલે ભણેલા ગણેલા ત્યાં બહુ જવાના હોય. રોનકભાઈ સમજી લો, જે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ડિસિપ્લિન છે, આવો બનાવ જો ભારતીય જનતા પાર્ટીને બન્યો રોનકભાઈ, અમારા રાધનપુરની જ વાત કરું, રાધનપુરની અંદર જે બનાવ બન્યો તમે જાણો છો સારી રીતે, એનાથી પાર્ટીની ઇમેજને નુકસાન થયું. અમારા
અમિતભાઈ ચાવડા ત્યાં હાજર હતા, તુષારભાઈ હતા, સુહાસિનીબેન હાજર હતા, 4 ધારાસભ્યો હાજર હતા. છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવે. અમે શિસ્ત સમિતિ બોલાવી છે. શાની શિસ્ત સમિતિ ભાઈ? તમે જાણતા નહોતા, તમે હાજર નહોતા? શાની કયો શિસ્ત? કિસ્સો? તાત્કાલિક એમની સામે કાર્યવાહી કયો કરવી કિસ્સો જોઈએ. રાધનપુરનો? એટલે આ રાધનપુરનો કયો કિસ્સો કિરીટભાઈ? રાધનપુરની અંદર રોનકભાઈ જે સંમેલન ચાલતું હતું જન આક્રોશ યાત્રા, એની અંદર હું ભાષણ આપતો હતો અને મેં એવું કહ્યું કે ભાઈ તમે 2022ની અંદર વિધાનસભાની અંદર આ વિસ્તારની સતત રજૂઆત કરનાર રઘુભાઈ દેસાઈને હરાવ્યા. 2027માં આવું ના થાય તો તમે રઘુભાઈને તમે વિજેતા બનાવજો. આ જ વાત હતી. તો વચ્ચેથી એક કાર્યકર ઊભા થઈ જાય અને ગમે તેવું બોલે કે અમારે આનું નામ નહીં લેવાનું. શું એ કેમનું અમારે નામ લેવાનું? અને આ તમામ બાબત એ પક્ષના તમામ શીર્ષ નેતૃત્વની સામે બની છે. તો એવું કહે છે કે અમારે શિસ્ત સમિતિમાં પૂછવું પડશે. શું પૂછવું પડશે તમારી શિસ્ત સમિતિમાં? તમે હાજર હતા, તમારે તાત્કાલિક ત્યાંના ત્યાં નિર્ણય લઈ લેવો જોઈએ. એટલે તમે પ્રદેશના નેતા એટલે પ્રદેશ અધ્યક્ષ ઉપર સવાલ ઉઠાવો છો? હા, એમના પ્રદેશ નિર્ણય અધ્યક્ષ ઉપર? ઉપર પણ સવાલ ઉઠાવું છું, વિરોધ પક્ષના નેતા ઉપર પણ સવાલ ઉઠાવું છું. તો પછી તમારા વિરુદ્ધ પર તો શિસ્તભંગની કાર્યવાહી થાય જાહેરમાં આવું કહો તો? જે શિસ્ત ભંગની રોનકભાઈ કાર્યવાહી થવી હોય તો થાય. અમે કોઈનાથી ડરતા નથી. જે સાચી વાત છે, શિસ્ત માટેની વાત છે, શિસ્ત કહેવાની. કોઈ બોલશે નહીં, બધા ચૂપ બેસી રહેશે ને બધા ડરીને બેસી રહેશે તો કઈ રીતે ચાલશે રોનકભાઈ? કિરીટભાઈ તમે તો બધું તમારા પક્ષનું તો બોલતા હતા, પણ આ પત્રકાર પરિષદમાં હર્ષ સંઘવીનો બચાવ કરતા નજરે પડ્યા, વખાણ કરતા નજરે પડ્યા. રોનકભાઈ, મેં હર્ષ સંઘવીના કોઈ વખાણ કર્યા નથી રોનકભાઈ. એક પત્રકારે મને પૂછ્યું કે આ રીતે જિજ્ઞેશભાઈ મેવાણી આ રીતે જે બોલે છે હર્ષ સંઘવીના વિરુદ્ધમાં, એ બાબતે તમારું શું કહેવું છે? તો મારો જે સ્પષ્ટ રોનકભાઈ અભિપ્રાય હતો એ મેં કહ્યો છે કે લોકશાહીની અંદર ભારતના બંધારણની અંદર દરેક વ્યક્તિને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે અને કોઈ પણ ચૂંટાયેલો વ્યક્તિ હોય, એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય, તો એ એની કેપેસિટીથી એની લોકપ્રિયતાથી એ ચૂંટાય છે. તો એ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં આવા શબ્દો ના બોલવા જોઈએ. અને વહીવટની અંદર તમે ભણેલા જ હોય તો સારો વહીવટ કરી શકો એવું નથી. મેં કહ્યું કે કેશુભાઈ પટેલ એ મુખ્યમંત્રી હતા, ઓછું ભણેલા હતા, છતાં પણ એમને જે શાસન કર્યું એ સારું કર્યું. એટલે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અંગત બાબતોમાં આક્ષેપ ના કરવા જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. એવી મેં વાત કરી છે. મેં કોઈ હર્ષભાઈ સંઘવીના કે કોઈના વખાણ કર્યા નથી. જે સાચી હકીકત હતી એ સાચી હકીકત મેં જણાવી. આપ જોડાયેલા રહેજો. ધવલસિંહભાઈ જોડાયા. ધવલસિંહભાઈ આપણને રાજનીતિની જાજી ખબર નહીં પડતી, પણ લોકો 2022માં વાત કરતા હતા કિરીટભાઈ ભાજપ તરફ નમેલા અને આ નમણ કશું વધ્યું જ નથી ને. ઉત્તરાયણ પછી કંઈ નવા જૂની નહીં દેખાતી ને. રોનકભાઈ, કિરીટભાઈ તો ખૂબ સિનિયર છે, મારી સાથેના ધારાસભ્ય છે અને જે રીતે એમની કામગીરી છે એ જોતાં તો મને એવું લાગે છે કે એ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. વિધાનસભાની અંદર પણ કોંગ્રેસની તરફેણમાં ખૂબ સારું એમનું પ્રવચન હોય છે અને ખૂબ સારી રીતે કોંગ્રેસનો વાત મૂકતા હોય છે. આમ ક્યાંક મેનેજમેન્ટનો અભાવ છે, ક્યાંક બીજાને એકબીજા સાથેના મતાંતરના કારણે આ થાય. ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ, હું એવું સ્પષ્ટ માનું છું. ત્યાંના જેમ વાત કરી 4 જણા છે તો 4 ધારાસભ્યોને લેવા જોઈએ. હું તો 2017માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યો હતો. ધારાસભ્ય બન્યા બાદ જ્યારે અમારા પ્રભારી હતા આપણે રાજસ્થાનના આપણા સીએમ નામ એમનું ગેહલોતજી, તો એ પ્રભારી હતા. તો હા, તો એ વખતે મેં સૌથી પહેલી રજૂઆત એ કરી કે ભાઈ જે કમ્પ્લેન્ટ્સ છે આ બધી કમ્પ્લેનો બધી છોડી દો અને ફરિયાદો તો થતી રહેવાની. આવનારા દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવવાના છે ને આપણી 26માંથી એક પણ સીટો નથી. મેં એના પુરાવા આપ્યા ને કેવી રીતે જીતા એનું સમીકરણ સમજાયું અને એનું આપ આયોજન કરો. મને ગેહલોતજી ઊભા થઈને મને મારી પીઠ થપથપાઈ, પણ એના પાછળ શું પૂર્ણ વિરામ. મેં જેમ હમણાં વાત કરી કે ભાઈ આટલા લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, એની ફરિયાદો, એની કમ્પ્લેનો આ બધી ભેગી તો થાય છે, પરંતુ એના પર કોઈ ઠોસ ડિસિઝન લેવાય. માત્ર નોટિસ આપીને એને છોડી દેવાની વાત ના હોય, પરંતુ ક્યાંક હરાવવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જ અંદર એમ કહેવાય ઇન્વોલ્વ થઈ જતા હોય છે ને એના કારણે ક્યાંક કોંગ્રેસ પાર્ટીને આટલું મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. પરંતુ હું ચોક્કસથી કહું છું કે જે રીતે સારો કાર્યકર્તા માટે તાળાબંધી થાય એમાં કંઈ નવું છે નહીં. કોંગ્રેસમાં તો પહેલાં બી ભૂતકાળમાંની અંદર બી કોંગ્રેસના કેટલી ઓફિસોને તાળા વાગ્યા એવા ઘણી બધી ઘટનાઓ બનેલી છે. કિરીટભાઈ એક લડાયક નેતા છે,
કિરીટભાઈ એમના પાટણની અંદર જે રીતે ચંદનજીના ઇલેક્શનની અંદર જે પ્રકારનો માહોલ લોકસભામાં બન્યો હતો, એટલે એમની કામગીરી ખૂબ સારી માનું છું હું સ્પષ્ટપણે. એટલે એમને આ કિરીટભાઈને સાંભળીને પણ એની અંદર જે થવું જોઈતું હતું એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લેવો જોઈતો હતો. સારા નેતા કિરીટભાઈ જેવા સારા નેતાને તો ભારતીય જનતા પાર્ટી ક્યારની આવકારી રહી છે, અને હું માનું છું કે કિરીટભાઈ તો આવું નવું ચાલ્યું તો થોડાક દિવસોની અંદર ભાજપ જોઈન્ટ કરવામાં દૂર નથી. અને અમે તો આમંત્રણે આપી દેતા હોય છે ઘણા બધા કિરીટભાઈને. અમે તો હસતા હસતા કિરીટભાઈને ઘણીવાર કીધું ક્યારે ભાજપમાં આવો છો, જેમ હમણાં રોનકભાઈ આપે વાત કરી એ રીતે. પણ આ લડાયક નેતા છે, એને પોતાની તાકાતથી એ પાર્ટી સાથે રહીને એણે કામ કર્યું છે, ને પાર્ટીને બેઠું કરવાનું કામ કરતા હોય છે. પરંતુ કોંગ્રેસની અંદરની આ ગ્રુપિઝમવાળી સિસ્ટમ, કોંગ્રેસની અંદર નાના મોટા વિખવાદો, કોંગ્રેસની અંદરના જે કહેવાય સારા કાર્યકર્તાને સાઇડ ટ્રેક કરવાની વાતો, આ બધું થવાના કારણે જ આજે કોંગ્રેસની સીટો ઘટીને 12 ઉપર પહોંચી ગઈ છે. આનું ચોક્કસથી મનોમંથન કરવું જોઈએ. એમને આ ભારતીય જનતા પાર્ટી કહેતી નથી કે ભાઈ હવે કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે, કોંગ્રેસ ફરી દેખાવાની નથી. આ પ્રકારની વાત જે ચાલી રહી છે, જો એની સામે જડબાતોડ કોંગ્રેસે જવાબ આપવો પડે તો સાથે મળીને સક્ષમતાથી કામ કરવું પડે. આ કિરીટભાઈ જેવા નેતાઓને સાંભળવા પડે. 12 ધારાસભ્યો છે, ને 12 ધારાસભ્યોથી આખું ગુજરાત ચલાવવાનું છે. તમારે આખી કોંગ્રેસ પાર્ટીને ચલાવવાની છે, સંગઠનને સાથે લઈને ચાલવાનું છે. તો આવા નેતૃત્વવાળા તાકાતવાર જે પાટીદાર સમાજના આગેવાનો હોય તો એને પણ એને સાથે લઈને ચાલવું પડે. તમામ સમાજને સાથે લઈને ચાલવાથી જ કોઈ થાય. પોતાની રીતે કોઈ ધારો કે જિગ્નેશભાઈ મેવાણી છે, એમનું ડિસિઝન લેવાની કંઈક વાત હતી કંઈક સારી પોસ્ટ ઉપર કોંગ્રેસમાં, તો ભરતસિંહ સોલંકી એનો વિરોધ કર્યો. અને આ બધી વાતો જો જોઈએ છે પાર્ટીની અંદરના વિખવાદ, મારે જ બધું લઈ લેવું છે, મારે જ બધું હું જ લઈ લઉં બધું, એ પ્રકારની વાતોથી હું એવું માનું છું રોનકભાઈ કે તદ્દન એમ કહેવાય કે વિપરીત છે. આ રીતે સારા કાર્યકર્તાને દુઃખ પહોંચાડવાનું કામ છે, ઠેસ પહોંચાડવાનું કામ છે, અને એના કારણે પાર્ટીને ખૂબ મોટું નુકસાન જતું હોય છે. રોનકભાઈ, કિરીટભાઈ સાથે ફરી એકવાર વાત કરું. કિરીટભાઈ, તમે તો વિધાનસભામાં કોંગ્રેસના દંડક છો, અને તમે સુપડા સાફ કરી દેવાની વાત કરો 2027માં. રોનકભાઈ છોડી દેવાનું નક્કી કરી દીધું મનમાં? મને તો એવું જ લાગે. એ રોનકભાઈ, જો મેં કહ્યું એમ કે અમે ટૂંક સમયની અંદર જો કાર્યકરોને અને અમને અમારી જે સાચી રજૂઆત છે એનું ધ્યાન નહીં અપાય તો અમે દંડક પદેથી પણ રાજીનામું આપી દેવાના છે. પરંતુ મેં કહ્યું એમ કે કોઈ પણ પક્ષના સુપડા તમે કે હું સાફ કરી શકતા નથી, પ્રજા એ સાફ કરી શકે છે. આજે ગુજરાતની પ્રજા રોનકભાઈ તમામ રીતે હેરાન છે. વેપારીઓ હોય, ખેડૂતો હોય, નાના વેપારી હોય, વિદ્યાર્થી હોય, એ તમામ રીતે ત્રાહિમામ પુકારે છે. અને એક કોંગ્રેસની અંદર સારું નેતૃત્વ શોધી રહ્યા છે કે ભાઈ અમે કોંગ્રેસને અમે મત આપીને જીતાડીએ. પરંતુ હજુ પણ મને લાગે છે કે અમે જ્યાં જ્યાં જઈએ છીએ, લોકોને મળીએ છીએ, તો કોંગ્રેસની અંદર જે આ ખેંચતાણ ચાલી રહી છે, ગ્રુપિઝમ ચાલી રહ્યું છે, એટલે પ્રજાને કોંગ્રેસના હજુ પણ કોઈ નેતા ઉપર ભરોસો મળતો નથી. એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે. તમારી ઉપર કેવી રીતે ભરોસો કરે? કહો. અમે નેતા નથી રોનકભાઈ, અમે નેતા નથી. અમે અમારા ઉપર પ્રજાએ ભરોસો કરે ત્યારે તો અમને 2 વાર જીતાડ્યા. 2 વાર જીતાડ્યા, પણ પછી આવું પક્ષ માટે બોલતા હોય તો પક્ષ બી તો તમારી ઉપર ભરોસો નહીં કરે. સત્યાજમાં કાતર તો લાગે. રોનકભાઈ જુઓ, કાતર લાગ્યું હોય તો લાગે, જે થવું એ થાય. અમે કોઈનાથી ડરતા નથી. અમે અમારી નોકરી ચાલુ છે. કાતર લાગી છે તો ઘરે જઈ અને પ્રોફેસર ચાલુ કરીશું. ને અમારો પરિવાર આજે પણ અમારો પરિવાર કહે છે કે તમે લડવાનું બંધ કરી દો. પરંતુ મેં કહ્યું એમ કે સાચું કહેવાની હિંમત, સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે સિંહનું કાળજું સિંહનું રાખો અને સાચી કહેવાની હિંમત રાખો. અમે નિડરતાથી જે સાચી હકીકત છે એ મીડિયા સમક્ષ, પ્રજા સમક્ષ અને જ્યાં લાગે ત્યાં વિધાનસભાની અંદર પણ અમે નિડરતાથી બોલીએ છીએ. અમે વિધાનસભાની અંદર જે સેટિંગ કર્યું હોત તો સૌથી તમે આજનો વિધાનસભાની અંદર રેકોર્ડ જુઓ કે સૌથી વધુ પ્રશ્નોત્તરી, સૌથી વધુ વિધાનસભાની અંદર કોણ બોલ્યું છે, મીડિયાની અંદર સૌથી વધુ ડિબેટો કોણે કરી છે. અને મારી તો સ્થિતિ જુઓ, તમે દુનિયાભરના પ્રશ્નો પૂછો અને દુનિયાભરના પ્રશ્નો હું બતાવું એટલે લોકો એમ કે બરાબર મારી ઉપર આરોપ લગાવો. પણ મને એટલું કહી દો સાચું, ભાજપ જોડે કોઈ પ્રેમ તો નહીં થયો? કોઈ પ્રેમ રોનકભાઈ થયો નથી. બદલાયેલા શું દેખાય? કોઈ રોનકભાઈ કોઈ પ્રેમ થયો નથી. બરાબર. આ જે નિમણૂક થઈ એ નિમણૂકના લીધે અને રાધનપુરની અંદર જે બનાવ બન્યો એ બાબતથી અમે સંપૂર્ણ રીતે નારાજ છીએ. અગાઉ પણ મેં કહ્યું છે 4 થી 5 વાર અમે અમારા પ્રદેશ પ્રમુખ તુષારભાઈ સાથે પણ વાત કરી, અમારા પ્રભારીઓ સાથે પણ વાત કરી. અને રોનકભાઈ, અમે સન્માનથી જીવવાવાળા માણસો. છેલ્લો ટૂંકમાં અંતમાં પૂછી લો,
શું આ નહીં થાય તો કિરીટ પટેલ દંડક પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી ચૂક્યા છે? ચોક્કસ જો નહીં થાય તો ટૂંક સમયની અંદર રોનકભાઈ કાલે સાંજે 3 વાગ્યા સુધીમાં અમે રાજીનામું આપી દેવાના છે. મોટા સમાચાર એ છે કે કિરીટ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી તરફથી કોઈ નિર્ણય નહીં લેવાય તો આવતીકાલે બપોરે 3 વાગે, મંગળવારે 3 વાગે કંઈક કોંગ્રેસમાં અમંગળ થઈ શકે છે અને કિરીટ પટેલ દંડક પદ પરથી, પક્ષના દંડક પદ પરથી રાજીનામું આપી શકે છે એવું એમને ચીમકી ઉચ્ચારી છે.